20 રૂપિયામાં એ પણ ભરપેટ ભોજન, એમાં દાળ ભાત શાક રોટલી તમામ વસ્તુઓ ભાણામાં મળે છે, એ પણ આજની મોંઘવારીમાં। જી હા, રાજકોટમાં એક એવી જગ્યા છે કે જ્યાં તમને માત્ર ને માત્ર 20 રૂપિયામાં ભરપેટ ભોજન આપવામાં આવે છે અને નામ પણ એટલું જ સરસ રાખવામાં આવ્યું છે, આવો ભગવાન આવો। એટલે કે અહીંયા જમવા આવતા લોકોને ભગવાન માની અને ભરપેટ એમના ભાણામાં પીરસવામાં આવે છે। ચાલો આજે આપણે એની વિઝિટ કરીએ। આજની મોંઘવારીમાં આપણે બધા જાણીએ જ છીએ કે માત્ર 20 રૂપિયામાં કશું જ નથી આવતું। 20 રૂપિયામાં આ મોંઘવારીમાં ચા પણ નથી આવતી। ત્યારે એક એવી જગ્યા છે કે જ્યાં માત્ર 20 રૂપિયામાં લોકોને પ્રેમ ભાવથી ભરપેટ ભોજન કરાવવામાં આવે છે અને જમવા આવતા લોકોને પણ ભગવાન સમજી ભરપેટ ભોજન પીરસવામાં આવે છે। ભોજનમાં પણ 2 જાતના શાક, રોટલી, દાળ ભાત, છાશ, ગોળ જેવી તમામ વસ્તુ પીરસવામાં આવે છે અને ભૂખ્યા લોકોની આંતરડી ઠારવામાં આવે છે। અહીંયા આવતા લોકો પણ ભરપેટ ભોજન કરી ખુશ થાય છે। અહીંયા માત્ર 20 રૂપિયામાં જમાડવાનો ઉદ્દેશ્ય એક સેવા ભાવ છે। આવો ભગવાન આવો એક એવા ભાવ સાથે જમાડે છે કે અહીંયા આવતા લોકો છે ને ભગવાન સમજીને જમાડે છે ને અહીંયા જમતા જે અહીંયા આવે છે જમવા એમને આપણે પૂછશું, તમે અહીંયા રોજ જમવા આવો છો? ના, અમે પહેલી જ વખત આવીએ છીએ અને અમે રીલ જોઈ હતી અગાઉ, એટલે અમે રીલના ઓલાથી અમે આવ્યા છીએ। બરાબર। અને પ્રસાદીનું એકદમ સરસ છે, ખાવાનું એકદમ સ્વાદિષ્ટ છે। દાળ ભાત શાક રોટલી છાશ અને અથાણું માત્ર 20 રૂપિયામાં જ આપે છે અને જે લોકો નથી આપી શકતા તેમની પાસેથી લેતા પણ નથી, પણ જે લોકો આપે છે એમની આગળથી 20 જ રૂપિયા લે છે, માત્ર 20 રૂપિયા। જમવાનું કેવું છે બેન? ખૂબ સરસ છે, એટલી સેવા ભાવથી જમાડે છે, બહુ સરસ છે જમાડે। તમે પહેલી વાર આવો છો? પહેલી વાર તમે જમો છો, કેવું લાગે જમવાનું? નહીં, ટેસ્ટ ઘર જેવો ટેસ્ટ છે। આવો છો જમવા ભાઈ? 2-4 દિવસે એક વખત આવીએ છીએ, જમવાનું બેસ્ટ છે, એક કેવું હોય છે નંબર જમવાનું ટેસ્ટ? જમવાનું। એટલે બજારમાં 100 રૂપિયાની થાળીમાં ન મળે ને એવું જમવાનું અહીં મળે છે, એટલું બેસ્ટ। તમે રોજ જમવા આવો છો? હા, શું હોય છે જમવામાં? દાળ ભાત રોટલી શાક કેવું અને લાગે અથાણું જમવાનું? સરસ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી। હા, મજા આવે છે બધું? હા, મજા આવે। માત્ર 20 રૂપિયામાં। અને સૌથી પહેલા તો મને એ ગમ્યું કે તમે નામ રાખ્યું છે આવો ભગવાન આવો, શું કહેશો? ભગવાનને આપણે આ બધા ભગવાન જ છે મારા માટે, આ બધા ભગવાન હા, એટલે ભગવાન જ નામ રાખ્યું। આ પ્રસાદી લઈએ એ આપણા માટે ભગવાન, આ છોકરું છે એ ભગવાન જ છે, જો એનામાં જોઈ લ્યો। માત્ર 20 રૂપિયામાં જમાડો હા, છો? માત્ર 20। કેવી રીતે? કેમ કે અત્યારની મોંઘવારીમાં 20 રૂપિયામાં કશું જ નથી આવતું। નથી જ આવતું, 20 રૂપિયાની ચા પણ ન આવે, હા, બરોબર છે, પણ છતાંય કે અમારે જે 4-5 જણા છે ગ્રુપમાં, મિત્તલભાઈ છે, સદભવનર, ધીરેન્દ્ર કાકા છે, એ રીતે બધા અલગ અલગ છે, એના હિસાબે બધા થોડું ઘણું કરી અને આ ચાલુ કર્યું છે। શું હોય છે જમવામાં રોજ? જમવામાં રોટલી શાક દાળ ભાત છાશ ગોળ ને અથાણું, એટલે એક ટાઈમ હોય છે કે સાંજે? એક ટાઈમ બપોરે। શું સમય હોય જમવાનો? સમય 11 થી 2 વાગે, 2:30 વાગી જાય, 3 વાગી જાય, પછી તો આમાં હા, જેટલા હોય એને જમાડવાના, પાછા મુકાવીને જમાડવાના, બરાબર। પાછા ન જવા દે। રૈયા ચોકડી નજીક છે, રૈયા ચોકડીનું જ હું લોકેશન ગોતતો હતો। બીજે ઠેકાણે કરું તો બધા 4 રોટલી માંડ ખાઈ શકે, અહીંયા 15 રોટલી એક જણો ખાઈ શકે, એટલા માટે મેં અહીં કર્યું। કારણ શું? કારણ કાંઈ નહીં કે જે આ વર્ગ રહ્યો ને, આ વર્ગને સવારે કામે રૈયા ચોકડી એવા મળ્યું ન મળ્યું તો એના અનુસંધાનમાં, કારણ કે એ 150 રૂપિયાનું બહાર જમી ન થકવાના, બરાબર, એના માટે જ મેં આ કર્યું છે। એટલે મજૂર વર્ગ માટે જ મજૂર છે? વર્ગ માટે છે, કારણ કે બારી જમી નથી અગવાના, હા, બરોબર। સવારે એને કામ મળ્યું કે ન મળ્યું, લ્યો કામે ગયા તો 200 કમાઈને આવશે, નહીં તો એને 20 માંડે છે, અને કદાચ પૈસા ન હોય ને એમને જમી જાય તો અમે જમાડીએ છીએ। 20 રૂપિયા ટોકન રાખવાનો મતલબ એક જ છે કે કોઈનો અહમ ન ગવાય કે અમે પૈસા વગર છીએ એમાં। બાકી તમે પણ સમજી શકો કે 20 રૂપિયાનું સેવ મમરાનું પેકેટ જ આવે, જમવાનું ન આવે। લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરવા માટે જ આ ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવેલ છે, જેમાં રોજના 300 થી 400 લોકોને બપોરનું જમાડવામાં આવે છે। ઘણા લોકો સાવ મફતમાં જમવામાં શરમ અનુભવતા હોય છે, તે માટે લોકોને શરમ ન અનુભવવી પડે તે માટે ઓછા પૈસા લઈ ભરપેટ ભોજન આપવામાં આવે છે।
તો આ જગ્યા છે આવો ભગવાન આવો, જેનું એડ્રેસ છે નવજીવન 2, રૈયા રોડ, રૈયા ચોકડી, રાજકોટ.